મિત્રો વાર્તા સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો। નમસ્તે દોસ્તો, આજે એવી વાત કરવાની છે કે સાંભળતા જ તમારા બધા લોકોની આંખો ભીની થઈ જશે અને દિલમાંથી એક અવાજ આવશે, માં તો માં છે યાર, એને ક્યારેય બોજ ના સમજવો। આ વાત છે એક નાનકડા એવા ગામની એક વિધવા માની અને એના 3 દીકરાઓની, જેમણે માની જગ્યાએ પોતાના સપનાઓને પસંદ કર્યા હતા અને જિંદગીએ એમને એવી સજા આપી કે મિત્રો વાત જ ન કરો। આજે એ લોકો પોતે જ બોજ બનીને જીવે છે। ગામનું નામ હતું રામપુરા। રાજકોટ શહેરની પાસે એક એવું ગામ જ્યાં ન પાકા રસ્તા હતા કે ન સારું હોસ્પિટલ અને ન સારું સ્કૂલ, ફક્ત ધૂળ ભરેલા રસ્તા હતા અને તૂટેલા મકાનો હતા। એ જ ગામમાં રહેતી હતી કમલાબેન। એ એક વિધવા અને તેમના માતા પિતા રમેશભાઈનું અવસાન થઈ ગયું અને ત્યારે મોટો દીકરો વિકાસ, 15 વર્ષ વચ્ચેનો નિખિલ અને 12 વર્ષ વચ્ચેનો અને સૌથી નાનો એવો રાહુલ અને માત્ર 10 વર્ષનો પતિએ જતા જતા એક જૂનું મકાન, થોડુંક જમીન અને એક વીમા પોલિસી છોડી હતી અને ચેક આવ્યો 50 લાખ રૂપિયાનો। કમલાબેન એ ચેક હાથમાં લઈને રડી પડ્યા। તમારા પપ્પા જતા જતા પણ તમારા માટે બધું જ છોડી ગયા અને આ પૈસા તમારી જિંદગી સુધારવા માટે છે। પણ દીકરાઓના દિલમાં એ વાત જ ન ઉતરી અને મિત્રો મોટો વિકાસ બોલ્યો, આમાં શું મોટી વાત છે માં, દરેક પિતા પોતાના બાળકો માટે કંઈક છોડે છે। કમલાબેનનું દિલ એકદમ તૂટી ગયું, પણ ત્યારે તેણે ચૂપ રહે અને ચેકને તકિયા નીચે મૂકી દીધો હતો। હવે વર્ષો વીત્યા અને દીકરાઓ મોટા થયા હતા, નાનો મોટો વેપાર કરવા લાગ્યા, પણ દિલમાં શહેરના સપના પડ્યા હતા અને ગામનું જૂનું મકાન એમને બોજ લાગવા લાગ્યું હતું। રોજ વાત થાય, જો માં ન હોત તો આપણે ક્યારના શહેર જતા રહ્યા હોત અને આ કિરાયનો નાનો ફ્લેટ લઈને નવી જિંદગી શરૂ કરી દીધી હોત, પણ માને એકલી છોડવાનું કોઈનું દિલ ન માનતું હતું। કમલાબેન ઘરનું બધું જ કામ કરતા, રસોઈ બનાવતા અને પતિની જૂની ચીજ વસ્તુઓ કાઢીને રડી લેતા હતા, કારણ કે મિત્રો એને યાદ આવતી। દીકરાઓને લાગતું કે એ બધું નાટક છે। પછી એક દિવસ એ આવ્યો જેનો કોઈને પણ એનો ડર ન હતો, પણ કમલાબેનની તબિયત ખરાબ થઈ। શરીર એટલું નબળું પડી ગયું હતું કે ચાલી પણ શકતા ન હતા અને શ્વાસ ચડે। રાહુલે કહ્યું, માને અમદાવાદ શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જઈએ। ડોક્ટરે બધા જ રિપોર્ટ જોયા અને પછી 3 ભાઈઓને અલગ રૂમમાં બોલાવ્યા અને કેન્સર છે, લાસ્ટ સ્ટેજ ઉપર ઈલાજ કરવો હોય તો ઓછામાં ઓછા 1.5 કરોડ રૂપિયા લાગશે અને ગેરંટી નથી, નહીં કરાવો તો 4-5 મહિના પણ નહીં ટકે। 3 ભાઈઓ ચૂપ થઈ ગયા અને 1.5 કરોડ એ રકમ તો તેમણે જિંદગીમાં જોઈ પણ ન હતી ક્યારે અને વીમાના પૈસામાંથી ઘણા ખર્ચાઈ ગયા હતા। અને મિત્રો વિકાસ બોલ્યો, એક બુદ્ધિ પર 1.5 કરોડ ખર્ચવા જેની ઉંમર પૂરી થઈ ગઈ છે, ના, એના કરતાં તો આપણે એને ગામમાં આરામ કરવા દઈએ અને પોતાનું જીવન શહેરમાં જઈને નવું જીવન શરૂ કરીએ। અને નિખિલે શરૂઆતમાં તો વાંધો લીધો હતો, પણ મિત્રો વિકાસે એવી વાતો કરી હતી ને કે ધીમે ધીમે બધાના જ દિલમાં એ જ વિચાર ઘર કરી ગયો હતો, આપણે એમને દુઃખમાંથી મુક્ત કરી રહ્યા છીએ અને એમણે પણ શાંતિ મળશે અને આપણને પણ નવું જીવન શરૂ કરશું। તો એક દિવસ 3 ભાઈઓએ મળી અને નક્કી કર્યું કે માને ગામમાં એકલી છોડી દઈએ, એમને કહીએ કે શહેરમાં નોકરી મળી ગઈ છે અને દર મહિને પૈસા મોકલતા રહીશું। મિત્રો કમલાબેનને ખબર પડી કે એમનો ઈલાજ નહીં થાય અને એમણે ચૂપચાપ આંસુ પી લીધા અને દીકરાઓને આશીર્વાદ આપ્યા, જા બેટા, ખૂબ જ આગળ વધજે, મને તો હવે આરામ કરવા જોઈએ છે। અને અમે 3 ભાઈઓએ માને બીમાર હાલતમાં એકલી છોડી દીધી અને ઘરમાં તાળું માર્યું અને શહેર ભાગી ગયા। શરૂઆતના દિવસોમાં દિલ ભારે રહેતું હતું, રાત્રે માનો ચહેરો યાદ આવતો, પણ શહેરની ચમકે ધીમે ધીમે બધું જ ભૂલાવી દીધું હતું અને વિકાસે શહેરમાં ભાવનગરના રહેવાસી એક મોટા વેપારીની દીકરી સાથે લગ્ન કર્યા અને મિત્રો એ જ વેપારીની 2 નાની દીકરીઓ પણ હતી। થોડાક સમયમાં નિખિલ અને રાહુલે એ જ ઘરમાં લગ્ન કરી લીધા હતા અને સસરાના પૈસાથી 3એ કપડાનો મોટો વેપાર શરૂ કર્યો હતો। મિત્રો નાની દુકાનથી લઈને ગોડાઉન, પછી હોલસેલ અને 2 જ વર્ષમાં 3 કરોડપતિ બની ગયા અને બંગલો, ગાડીઓ, બેંક બેલેન્સ લાગવા લાગ્યું કે જાણે માનો બોજ ઉતરતા જ કિસ્મત ચમકી ગઈ। પણ મિત્રો દોસ્તો, કિસ્મત ક્યારેય એક સરખી નથી રહેતી, પછી એક મુસીબત આવવા લાગી હતી। જે બંગલામાં રહેતા હતા એ કોઈ દૂરના સંબંધીનો હતો, એ અમેરિકાથી પાછો આવ્યો, કોર્ટ કેસ થયો અને બંગલો છોડવો પડ્યો, વેપારમાં નુકસાન થયું અને ગોડાઉન બંધ, દુકાનો બંધ અને ખાલી કરાઈ, ભાઈઓ વચ્ચે ઝઘડા
થયા. પત્નીઓએ તાના મારવાનું શરૂ કર્યું. છેટે એક રાત્રે વિકાસ બોલ્યો, લાગે છે માની બદુઆ લાગી ગઈ. આખરે નક્કી કર્યું કે ગામની જમીન અને જૂનું મકાન વેચી નાખીએ. જેમ હોય એમાંથી ફરી શરૂઆત કરીએ. અને એક જૂની જીપ ભાડે લઈ અને પત્ની બાળકો સાથે ગામ તરફ નીકળ્યા. રસ્તામાં વાતો કરતા કરતા મિત્રો હસવા લાગ્યા હતા. અને એક જૂનું મકાન તો હવે પૂરેપૂરું તૂટી ગયું હતું અને કોઈકને થોડાક પૈસા આપીને સાફ કરાવશું. ત્યાર પછી જમીનની કિંમત તો હવે ઘણી વધી ગઈ છે. અને ગામડે પહોંચ્યા પછી પણ જે જોયું એ જોઈને ત્રણેયના હોશ ઉડી ગયા હતા મિત્રો. અને તમે સાંભળશો તો તમારા પણ ઉડી જશે. જૂના ઓસરીમાં મકાનની જગ્યાએ એક ભવ્ય 3 માળની હવેલી ઊભી હતી. આંગણું સાફ કરેલું હતું, ચણતર કરેલું હતું, ફૂલોના છોડ, ઝૂલો અને વચ્ચે એક ચમકતી રંગે મરમરની કબર હતી. પર લખેલું હતું કે અહીં મારા 3 દીકરાઓ દફન છે, જેમને પોતાની માને બીમાર હાલતમાં જ એકલી છોડી દીધી હતી. અને મિત્રો ત્યારે ત્રણેયના પગ લડકી ગયા અને અચાનક પાછળથી એક અવાજ આવ્યો હતો, બેટા તમે આવ્યા. પાછળ જોયું ને તો મિત્રો સામે કમલાબેન ઊભા હતા અને એકદમ તંદુરસ્ત ચહેરા પર ચમક અને શાંતિ. અને એમની બાજુમાં એક પોલીસ યુનિફોર્મ વાળો જુવાન હતો. એ જ એમનો ગુમ થયેલો મોટો દીકરો હતો, ઈશાન. અને મિત્રો કમલાબેન ધીમે અવાજે બોલ્યા હતા, જ્યારે તમે મને બીમાર અશક્ત જોઈને એકલી છોડીને ભાગી ગયા હતા એ જ દિવસે ઈશાન પાછો આવ્યો હતો. નાનપણમાં જેને અકસ્માતમાં છીનવી લીધો હતો એ મને શોધતો પાછો મને મળી ગયો હતો અને તે દિવસે આવ્યો હતો. ત્યારે એણે મારો પૂરો ઈલાજ કરાવ્યો અને મને નવું જીવન આપ્યું હતું. મેં મારી બધી જમીન અને આ બધું મકાન ને બધું ઈશાનના નામે કરી દીધું છે. એ બધા જ ઉપર હવે ઈશાનનો હક છે. આજે અહીંયા એનું ઘર છે અને બાળકોનું પણ ઘર છે, મારા પોતરા પોતરીઓનું ઘર છે. અને તમે લોકો અહીંયા શું લેવા માટે આવ્યા છો? વિકાસ ગુસ્સામાં ત્યારે બોલ્યો, આ જમીન તો અમારી છે અને આ બધી જમીન ઉપર અમારો પણ હક લાગે છે. કમલાબેને ત્યારે એક જોરદાર થપ્પડ મારી અને કહ્યું, જે દીકરો પોતાની માને બીમાર હાલતમાં એકલી છોડી દેતો હોય છે એનો કોઈ પણ હક હોતો નથી. અને પિતાનું ઘર એ હોય જ્યાં દીકરા માને બચાવે, નહીં કે છોડી દે. ઈશાને આગળ વધીને કહ્યું, જો પોલીસ બોલાવી તો તમને લોકોને જેલ પડશે. માએ તમને માફ કરી દીધા એટલે જ છોડી દીધા. બસ હવે જાઓ. ત્રણેય ભાઈઓ રડતા રડતા બિખલતા પાછા ફર્યા અને આજે શહેરમાં નાનકડા એવા ભાડાના મકાનમાં મજૂરી કરીને જીવે છે. અને મિત્રો તેમની પત્નીઓ તેમને તાના મારે છે, બાળકો સવાલ કરે છે, પણ એમને ખબર છે કે એમની આ હાલત એમણે પોતાના હાથે જ બનાવી છે. એને પોતે જ એવું કામ કર્યું છે. જે દિવસે માને એકલી છોડી એ જ દિવસે એમની કિસ્મતે પણ સાથ છોડી દીધો હતો અને એકલી પડી ગઈ હતી. દોસ્તો, મા બાપના પગ નીચે જન્નત છે એ વાત સાચી છે. જેમણે માને સમય આપ્યો એની જિંદગી મહેલ બનીને, અને જેણે માને બોજ સમજી એમની જિંદગી બોજ બની ગઈ. મિત્રો આજે જ વચન લ્યો, પોતાના મા બાપને ક્યારેય એકલા નહીં છોડવા. ભલે દુનિયા પૂરી મળે પણ માની દુઆ ન મળે એને તો બધું જ વ્યર્થ છે. મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જેની પાસે મા બાપ જીવે છે એ બધા શેર કરી દેજો મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. મિત્રો તમે કયા શહેરથી કયા ગામડેથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કરી દેજો. અને મિત્રો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો, ઓકે. અને વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે. તમારા બધા લોકોએ દિલ ઉપર ના લેવું, માત્ર મનોરંજન માટે જ વિડીયો જોજો, ઓકે મિત્રો. કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ હોતો નથી. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ. કાલે ફરી મળશું એક નવી સ્ટોરી સાથે મિત્રો.